પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણ હરે. હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન. બૃહત વ્રત ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા. મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ. જીતેન્દ્રિય જીતાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક. યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવાન. જ્ઞાની પરમાંસ તીર્થ કૃતિ કાચિત. સમાનિધિ સદુનેન્દ્રો ધ્યાન નેત સપ પ્રિયા. સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક. પાષણ ડોછે ધન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ. પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદી મોહન. અતિ કારુણ્યાના ઉદ્ધવાદ પ્રવર્તક. મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રભુજક. અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણા. સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિકારક. કૃષ્ણ ચા સ્થાપના કર કોલદી સકલિતા. હારે પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ. ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ. નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાદિ પાવના. અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક સ્વાપરાજિત. આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના. ઉદાર સહજાનંદ તદ્વી ધર્મ પ્રવર્તક. કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુરકારક. પંચાયતન તન્માનો નૈષ્ઠિક વ્રત પોષક. પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ. આરોષણો દીર્ઘ દ્રષ્ટિ ષડુરમે વિજય સમા. નિરાકૃતિ રદરોહ રુજુ સર્વોપકારક. નિયામક સોપસમા પ્રીતિ વિનરયવાન ગુરુ. અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ. અખંડિતા સામર્યાદો યસ સિદ્ધાંત બોધક. મનો નિગ્રહ યુક્તિ જ્ઞો યમદૂત વિમોચક. પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય. સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તના. સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષ્યા. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામી નારાયણ ભગવાન. શ્રી હરિ કૃષ્ણ મહારાજ. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ. શ્રી રણછોડરાય કમરાજ. શ્રી દ્વારકાધીશ ભગવાન. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી નર નારાયણ દેવ. શ્રી ભુજ નિવાસી નર નારાયણ. શ્રી લક્ષ્મી નારાયણ
નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંત શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર, જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળે અને ભગવાન સ્વામિનારાયણ જેને બથમાં રાખી અને આપણા બધાયના જીવના રોડા માટે પધરાવ્યા એવા દીખને મેં છોટો ગાવ કરે ગંભીર જુનાગઢ વાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રોડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ, તેમજ આપણા સૌના લાડીલા લાલ સંપ્રદાયના ભાવિ ગુરુ સંપ્રદાયનું ઘરેણું લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અમને જેને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત અને મૂળ રસ્તો જેને અમને દેખાડ્યો એવા વીડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર, અને જેને અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેટા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને આજ માસ સુધી પૂનમના ઝાઝા કરી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. ખૂબ ભગવાનની કૃપા છે આપણા બધા ઉપર. પૂનમનો દિવસ અને આજે માઘ સ્નાન પૂરો થાય. શું થાય? આપણે નાવા ગયા ત્યારે મેં વાત કરી ને કે આપણે તો એક દિવસે નાવા આવ્યા, આખો મહિનો નાવાનો હોય. માઘ સ્નાનનો મહિમા ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે. મહારાજ કે આખો મહિનો કોઈ સમુદ્ર સ્નાન કરે, દરિયામાં સ્નાન કરે, નદીમાં સ્નાન કરે, તળાવમાં સ્નાન કરે. મહારાજ કે જો એવી વ્યવસ્થા ન હોય તો બધાને અનુકૂળતા આવી વ્યવસ્થા કરીએ. તો સંતો કે કઈ વ્યવસ્થા? તો કે મહારાજ કે ઘરનું ફળિયું હોય, માટલાનો ઘડો રાત્રે ભરી, ઘરમાં આપણે કેમ 5 જણા હોય તો 5 માટલા ભરી અને ફળિયામાં મૂકી દેવાના ખુલ્લા. માટલું ઢાંકી દેવાનું પણ માટલું ખુલ્લું મૂકી દેવાનું. ફળિયું હોય, ચોગાણ હોય. અને પછી મહારાજ કે સવારમાં વહેલા ઉઠી, પેલા મુહૂર્તમાં ઉઠી અને ઈ જે પાણી ગરમ થયું હોય ઈ પાણી પહેરેલ કપડે જય સ્વામિનારાયણ કરી અને મહારાજ કે સ્નાન કરી લેવું. એને માઘ સ્નાન કહેવાય. શું કહેવાય? સંતોએ પૂછ્યું મહારાજ માઘ સ્નાનનો મહિમા શું? કારણ કે કારણ વગર તો કઈ થાય નહીં. અત્યારે આપણે સભા લઈને બેઠા, હું બોલું તમે સાંભળો છો, એનું કારણ શું? કે આપણી ઉપર ભગવાન રાજી થાય, એનું કારણ છે. મહારાજે બી જાહેરાત કરી, મહારાજે બી આજ્ઞા કરી, એટલે બધાએ કીધું કે મહારાજ આનું ફળ શું? અમે આ રીત વર્તાવીએ, તમારી આજ્ઞા છે એટલે ગામડે ગામડે અમે હરિભક્તોને મહિમા ગાવું, અમે મહિમા રાખશું. આનો મહિમા શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે મહારાજ કે એવું કોઈ પાપ નથી જીવાત્માએ કર્યું ન હોય. પાપ તો બધાએ કર્યા જ હોય, કંઈક ને કંઈક નાના મોટા હાથે. જો આ માઘ સ્નાનનું સ્નાન કોઈ કરી લે, ભગવાન કે એવું કોઈ પાપ નથી જેને અમે બાળીને ભૂકો ન કરી નાખ્યા. માઘ સ્નાનનો બહુ મહિમા છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે દર પૂનમે મહાસુદી પૂનમને દિવસે ઠાકોરજીને પ્રાર્થના કરી અને પ્રસાદીની નદી જ્યાં ભગવાન કૃષ્ણના ભક્તો એવા પાંડવો જ્યાં સ્નાન કર્યું એવું હિરણ નદી આપને નાવાનો મોકો મળે છે. ક્યાંય પણ ગઢડા જાય તો કોઈ ઘેલામાં આજે પૂનમનો મહિમા, આજ લાખો માણા વડતાલની પૂનમ ભરે તો ગોમતીમાં સ્નાન કરશે. હજારો લાખો માણા ગઢપુર પૂનમ ભરે તો ઘેલામાં સ્નાન કરે. કોઈ હરિદ્વારમાં રહેતું હોય, જ્યાં જ્યાં પવિત્ર નદી છે, અને ગામની નદી પવિત્ર જ કહેવાય.
પછી જે નદી હોય, ભગવાન કે ભગવાનના અવતારો કે સંતો મહંતો એમાં નાયા જ હોય એટલે એ પવિત્ર જ નદી હોય. શું હોય? બ્રહ્માનંદ સ્વામી સંતો મહારાજને સ્નાન કરવા ગયા ઘેલા નદીએ. ક્યાં? મહારાજની આ નિયમ હતી, ઘેલામાં કાયમી નાવું. કાંઈ કેટલો મહિમા છે. મહારાજ 25 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા. ભગવાન સ્વામિનારાયણ સંતોની હેરે જાતા. પાછા સંતો કેવા, એક એક સંતોની તમે તુલના કરો, નંદ સંતોની તુલના કરો તો આપણે એને ભગવાન ન કહી શકીએ, કારણ કે ભગવાન તો એક જ છે. પણ ભગવાન જેવું સામર્થ્ય, અને મહારાજે વચનામૃતમાં કીધું ને, જેવો મને જે સમજે છે ને એવો હું એને કરું છું. તમે ભગવાનને સર્વોપરી સમજો તો મહારાજ કે હું એવો ભક્ત બનાવું, એવો ભક્ત બનાવું. મહારાજ કે એ સર્વોપરી. એટલે તો આપણા સંતો હૃદયમાં જે ભજન કરે ને બોલે એમ થાય. પછી મહારાજ એવી કેટેગરી નથી આવી કે સંતો બોલે એમ જ થાય. મહારાજ કે નિસ્વાર્થી ભાવે જેનું જીવન હોય, નિષ્પૃહી જીવન જેનું હોય, મહારાજ કે અમારો થઈને રહેતો હોય, અમારી યથા યોગ્ય આજ્ઞા પાડતો હોય, મહારાજ કે ઈ બોલે એમ થાય. હું કરવા ન થાય? કારણ કે મહારાજ કે પરોપકાર માટે કોઈ જીવન જીવતા હોય, મહારાજ કે અમીની ભેગા ભળીએ છીએ. દેખાતા નથી પણ ભળીએ છીએ. અને ભગવાન ભેગા ન ભળતા હોય તો આ સંપ્રદાય હાલે? હે? સંતોની વ્યાખ્યા કીધી, મહારાજે કીધું સંત બોલે ભેગો બોલું રે. તો મહારાજે સંતની વ્યાખ્યા કરી છે ને, કે સંત કોને કહેવાય? સાધુ તો કાલ સવારે બધાય થઈ જાય. હું બેઠો, તમે બધા બેઠા, ગોર બાપા બેઠા. અત્યારે ભગવું કપડું લઈ લ્યો, દરજી ન્યાથી સીવડાવીને ધોતી પહેરી લ્યો અને ભગવું કપડું પહેરી લ્યો, એકાદો હાર પહેરજો, બહાર નીકળે એટલે બધા તમને પગે લાગવા મળે. સાધુ તો આખું જગત થઈ જાય. પણ એક અક્ષરનો મહિમા છે. હું? તો કે સાધુતા. સાધુ બનતા વાર નથી લાગતી. સાધુતા આવતા આખી જિંદગી વહી જાય, ને આખી જિંદગીમાં જો એકાદી ભૂલ થઈ જાય તો સાધુતામાંથી પાછો સાધુ થઈ જાય. શું થઈ જાય? એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા, ધીરજ ધરી અને સત્સંગ કરજો. એક એક રીત ભગવાન સ્વામિનારાયણે મને તમને સમજાવી. શિક્ષાપત્રીની અંદર માણસ કેમ બનવું, ભગત કેમ બનવું, ભગવાનને કેમ રાજી કરવા, ભગવાનની સેવા કેમ કરવી, મોટા સંતોને કેમ સેવા, મહાપુરુષોને કેમ સેવા, કેની આજ્ઞા કેમ પાડવી, કઈ રીતે પાડવી, કઈ જગ્યાએ પાડવી, ભગવાન સ્વામિનારાયણે બધું શિક્ષાપત્રીમાં પોઈન્ટમાં લખી નાખ્યું. અને હું ઘણી વખત સભામાં કહું કે ભગવાન સ્વામિનારાયણ આપને 56 ભોગ પીરસીને ગયા છે. કેટલા ભોગ પીરસીને ગયા? આપણા માટે ડાઇનિંગ ટેબલ તૈયાર કરી દીધું, એમાં 56 ભોગ મૂકી દીધા, એમાં પાણી મૂકી દીધું, ખાવાની વ્યવસ્થા કરી દીધી, હાથ ધોવાની વ્યવસ્થા કરી દીધી. મહારાજ કે બસ હવે તમારે ખાલી જમવાનું છે. શું કરવાનું છે? પણ જો જીવની અવળાઈ છે તો નહીં જમી શકીએ આપણે. મોટા સંતો કહેતા, જીવની અવળાઈનો કોઈ પાર નથી અને આ સ્વામિનારાયણની દયાનો કોઈ પાર નથી. ખૂબ કૃપા કરી છે ભગવાન સ્વામિનારાયણ આપણી પર. ક્યાંય ભેદભાવ કર્યો નહીં ભગવાને. મહારાજે પોતાનો લીટો લાંબો જ કરતા ગયા, પણ એક દાખલો એવો ન બન્યો કે ભગવાને કોઈનો લીટો ટૂંકો કર્યો. સંપ્રદાયનો ઇતિહાસ બોલે કે ભગવાન સ્વામિનારાયણે પહેલી સભા ફરેણીમાં કરી. રામાનંદ સ્વામીની ધામમાં ગયા પછી જે ક્રિયા કરી, પહેલી સભા ક્યાં કરી ભગવાને? ફરેણી. ફરેણી ન ગયા હોય તો જઈ આવજો. ફરેણીમાં 2 લીલા મહારાજે મોટી કરી છે. કઈ કઈ? એક તો પહેલી સભા ફરેણીમાં કરી છે. અને સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થાય એવું જે મહામંત્ર નામ સ્વામિનારાયણ પોતાના મુખે ભગવાન સ્વામિનારાયણે ફરેણીમાં જાહેર કર્યું છે. ધોરાજીની બાજુમાં ફરેણી છે, અને આજે જ્યાં મહામંત્ર ઘોષ કર્યો તો ભગવાન સ્વામિનારાયણે જ્યાં પેલી સભા કરી હતી, ત્યાં આજે પ્રસાદીની છત્રી છે. ત્યાં જાઓ ત્યારે અવશ્ય બધા મહિમા સહિત દર્શન કરજો, એની પ્રદક્ષિણા કરજો. ઠાકોરજી રાજી થાય. જુનાગઢ જાતા હોય ને, જેતપુર જાતા હોય, રાજકોટ જાતા હોય, ત્યારે વચમાં જ ફરેણીનો બોર્ડ આવે. ન ગયા હોય જઈ આવો. ફરજિયાત જાવું એમ નથી કહેતો. જો કે ફરજિયાત જાવ તો કઈ સવાલ નથી ને. એ તો ભાઈ ધામ છે. ભગવાનના ચરણ આવીને જ્યાં જ્યાં પડ્યા છે એ તો ધામ બની જાય છે, રંક રાજા બની જાય છે. એટલે ન ગયા હોય, અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે ફરેણી ન ગયા હોય તો અવશ્ય ફરેણી એક વખત જાજો. કારણ કે ફરેણીનો મહિમા આપણે ગાઈ ન શકીએ. જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી
લેશે સ્વામિનારાયણ કોઈ મુખે રે, તેના પાપ બળી જશે તરત રે. સર્વ નારાયણના સ્વામી ઇતિ સ્વામિનારાયણ. અત્યાર સુધીના અવતારોમાં એક જ અવતાર સ્વામિનારાયણ ભગવાનનો એવો હતો જેને પોતાનું નામ પોતે જ જાહેર કર્યું છે. આ બહુ ગૌરવની વાત છે. બાકી તો નામ ફઈએ આપ્યા હોય, મામાએ આપ્યા હોય, માએ આપ્યા હોય, ગામ લોકોએ આપ્યા હોય, ભક્તોએ આપ્યા હોય, સંતોએ આપ્યા હોય, આવું તો બન્યું જ છે. અને ભગવાનના નામે માર્કંડ મુનિએ પાડ્યા. હરિકૃષ્ણ પાડ્યું, નીલકંઠ પાડ્યું, છપૈયા વાસીએ ઘનશ્યામ પાડ્યું, રામાયણ સ્વામી નારાયણ મુનિદેવ સહજાનંદ સ્વામી પાડ્યું, ગઢાડીના આંબા શેઠે ન્યાલકરણ નામ પાડ્યું, હરિભક્તોએ શ્રીજી મહારાજ નામ પાડ્યું. મહારાજ કે આ બધા નામમાં એટલા એટલા ગુણ પડ્યા છે કે જેનો કોઈ મહિમા ગાય ન શકે. પણ મહારાજ કે એવું એક નામ હું પોતે દઉં જે હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું. કયું નામ? તો કે સ્વામિનારાયણ. સભા ભરાઈને ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. મહારાજે દ્રષ્ટિ કરી, પહેલી જ સભા મહારાજની, અને પહેલી જ સભામાં મહારાજે દ્રષ્ટિ કરી. સંતો હરિભક્તો બધા ભજન કરતા હતા. જોજો મહારાજે ભેદભાવ નથી રાખ્યો, ક્યાંય ભેદભાવ નથી રાખ્યો. ભેદભાવ આપણે ઉભા કર્યા છે, આ મોટા નાના, મોટા નાના નહીં નહીં. મહારાજે કીધું છે ભગવાનમાં ભેદ પાડે. મહારાજ કે એને લંકાનો રાજા સમજવો, એને અસુર સમજવો, એને રાવણ સમજવો, એને રાક્ષસ સમજવો, જે ભગવાનમાં ભેદ પાડે છે. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે અમે પધરાવેલા દેવોમાં કોઈ ભેદ પાડે એને રાક્ષસ રાવણ સમજવો, અમે પધરાવેલા દેવ. પછી અમદાવાદના નરનારાયણ દેવ હોય, મહારાજ કે ઈ નરનારાયણ દેવ અને ભુજના નરનારાયણ દેવમાં લગાર માત્રનો ફેર નથી. મહારાજ કે ભુજના નરનારાયણ દેવ હોય ને વડતાલના લક્ષ્મીનારાયણ દેવ હોય એમાં લગાર માત્રનો ફેર નથી. મહારાજ કે વડતાલના લક્ષ્મીનારાયણ દેવ હોય કે ધોલેરાના મદન મોહનજી મહારાજ હોય, લગાર માત્રનો ફેર નથી. ભગવાન સ્વામિનારાયણ કે ધોલેરાના મદન મોહનજી મહારાજ હોય કે જુનાગઢના રાધારમણ દેવ હોય, લગાર માત્રનો ફેર નથી. ભગવાન સ્વામિનારાયણ બોલે જુનાગઢના રાધારમણ દેવ હોય કે ગઢડાના ગોપીનાથજી મહારાજ હોય, એમાં લગાર માત્રનો ફેર નથી. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ કે અમદાવાદ હોય, કચ્છ હોય, વડતાલ હોય, ધોલેરા હોય, જુનાગઢ હોય, ગઢપુર હોય, એમાં જે અમે પધરાવેલા કૃષ્ણના સ્વરૂપમાં અમારામાં લગાર માત્રનો ફેર નથી, લગાર માત્રનો ફેર. ગઢડા જાય ત્યારે આપણે એમ સમજવાનું કે આપણે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા એવા ને એવા ભગવાન સ્વામિનારાયણ આટી વાળીને બેઠા છે. વડતાલ જાય ત્યારે સમજવાનું કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા એવા વડતાલમાં ચતુર્ભુજ સ્વરૂપે આપણે દર્શન આપે છે. આપણે ભુજ જાય ત્યારે એવું માનવું કે અક્ષરધામમાં બેઠા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અત્યારે નર નારાયણ દેવ રૂપે દર્શન આપે. લગાર માત્રનો ભેદ કોઈ દિવસ ન કરવો. મોટા સંતોની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા. ભગવાન સ્વામિનારાયણે પહેલી જ સભા મહારાજે દ્રષ્ટિ કરી. સંતો હરિભક્તો બધા ભજન કરતા હતા. મહારાજ કે પૂછવા તો દ્યો કેનું ભજન કરે છે. એટલે બધા હરિભક્તોને પૂછ્યા, જેમ તમે અત્યારે સભામાં બેઠા એટલે બધાના નામ જોગ પૂછ્યા. સંતો હરિભક્તોને ઉભા કર્યા, એક એકને પૂછતા જાય. મહારાજ કે બોલો ભગત, તમે કયું ભજન કરો છો? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હારું મહારાજ કે બેહો બેહો. બીજા સાધુને ઉભા કરીને ભગવાન સ્વામી કે સાધુરામ મહાપુરુષ કેનું ભજન કરો? તો કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. એમ તો કે હા. બીજા કોઈ પાર્ષદને ઉભા કર્યા, કીધું પાર્ષદ તમે કેનું ભજન કરો? તો કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હારું મહારાજ કે બેહો. બે ચાર જણાને પાછા ઉભા કર્યા. ભગવાન સ્વામિનારાયણ બોલે તમે કેનું ભજન કરો? તો કે માધવ મુકુંદ માધવ મુકુંદ. કોઈ કે રાધા માધવ રાધા માધવ. મહારાજે મનમાં વિચાર કર્યો કે રસ્તો તો બધાયનો એક છે, પણ નામકરણ અલગ અલગ કરે. રસ્તો તો એક જ છે, રસ્તો તો એક જ છે. આપણે અત્યારે સાસણમાં બેઠા, જુનાગઢ જવું હોય તો સીધો રસ્તો છે કે નહીં? ભાલસર થઈ મેંદડા થઈને જુનાગઢ પૂકી જાય. પણ કદાચ કોઈ એમ નક્કી કરે કે તાલાડા થઈ ધણે જયપુર થઈને જુનાગઢ જવું તોય જવાય, પણ એ થોડુંક આઘું પડે. ઘણા વિચાર કરે કે આપણે સત્તાધાર વિસાવદર થઈને જુનાગઢ જવું. મહારાજ કે ન્યાય જુનાગઢ તો આવે પણ થોડુંક આઘું પડે. તો મહારાજ કે ભજન બધાય કરે, રસ્તો તો બધાયનો એક છે, રસ્તામાં તો કોઈ ફેર નથી. મંજિલ બધાયની એક જ છે, પરિણામ એક છે, સરવાળો એક જ છે. પણ મહારાજ કે આવું કેમ આવશે? મહારાજે મનમાં કર્યો વિચાર, રે ભગવાન બોલ્યા શ્રી મુખે રે. પછી મહારાજે કીધું સાંભળો,
આજ હું તમને એક મહામંત્ર આપું છું. આ મહામંત્રનું બધા ભજન કરજો અને આ નામથી જીવ પ્રાણી માત્રનો આ ગૌર કરી કાલની અંદર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મોક્ષ થતો રહે, ઉદ્ધાર થતો રહે, કલ્યાણ થતો રહે. ત્યારે સંતો હરિભક્તો બધા ભેગા મળીને કીધા મહારાજ કયો મહામંત્ર છે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે સાંભળો, મહારાજ એવી છટા ધારણ કરી, સોળે શણગાર ભગવાન સ્વામિનારાયણે પોતાનો જમણો હાથ ઊંચો કરી, એક આંગળી ઊંચી કરી અને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે હવે જે હું તમને નામ આપું છું, આ નામનો મહિમા ગામડે ગામડે સંતો ગાજો, ગામડે ગામડે આ નામનું ભજન કરાવજો. જાઓ, આ નામથી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ઉદ્ધાર, કલ્યાણ, મોક્ષનો રસ્તો હું ખુલ્લો કરું છું. આ નામ અમે અક્ષરધામ માંથી લઈને આવ્યા. ત્યારે સંતોએ કીધું મહારાજ જટ કરો, ક્યું ના? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કે કાળા નાગનું ઝેર ચીડ્યું છે, કાળા નાગનું ઝેર. આપણી પાસે બહુ સમય નથી, આપણે અડધી કલાકમાં સભા વિરામ કરવી છે અને એક કીર્તનની 2-3 કડીનું વિવેચન કરવું છે. પણ ભગવાન સ્વામિનારાયણ ફરેણીમાં બોલે કાળા નાગનું ઝેર ચીડ્યું અને કોઈ મહામંત્ર મહિમાએ સહિત ગાહે. મહારાજ કે કાળા નાગનું ઝેર કોઈ મુર્દો થઈ ગયો છે અને નિષ્ઠાએ સહિત મહિમાએ સહિત અમારા નામનું કોઈ ભજન કરશે, મુર્દો બેઠો થાય. ભગવાન સ્વામિનારાયણ બોલે કે કોઈ પાપી જીવ હશે, પોતાનો દેહ મૂક્યો હશે, એ પાપી જીવ પાસે જઈ કોઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરશે. મહારાજ કે પાપી જીવનો પણ અમે ઉદ્ધાર કરશું. હરિભક્તો સંતો જોરદાર તાળીઓ વધાવે. ભગવાન સ્વામિનારાયણના નામ ઉપર ભવ બ્રહ્માદિક દેવ આકાશમાંથી ફૂલડા ઉડાડે અને ભગવાન સ્વામિનારાયણ હાથમાં ન રહેતા બોલે કે બધા ભજન કરજો, આ નામને કોઈ વિસરતા નહીં. સંતો હરિભક્તો કે મહારાજ પાછું જાહેર કરો, પાછું જાહેર કરો. અને ભગવાન સ્વામિનારાયણ પોતાના મુખે પાછું બોલે. હું બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કે આ નામનો એટલો મહિમા છે, મેં જાહેર કર્યું એટલે નથી કહેતો, પણ હું સાચું કહું. સર્વનારાયણના સ્વામી ઇતિ સ્વામિનારાયણ મહારાજ છે. આ નામ કોઈને આધિ વ્યાધિ ઉપાધિ હશે, જીવનમાં દુઃખના દરિયા હશે, જીવનમાં ઉમંગ નહીં હોય, ત્યારે આનંદ કરવા માટે, જીવને પ્રફુલ્લિત કરવા માટે, જીવમાં એક નવો ધ્યેય બનાવવા માટે મહારાજ કે આ નામનું ભજન કરજો. એટલે સંતોએ આ કીર્તનમાં આ નામની અંદર એવા શબ્દો વાપર્યા કે આ સ્વામિનારાયણ નામ કેવું? તો કે આનંદ આનંદ નામ સ્વામિનારાયણ, આનંદ નામ સ્વામિનારાયણ, આનંદ નામ સ્વામિનારાયણ, આનંદ નામ. મહારાજ કે જે આ નામનું પ્રેમથી ભજન કરશે એના જીવનમાં આનંદ થઈ જાય, સહજાનંદ, સહજ આનંદ આપે. આ નામમાં બહુ મહારાજ કે ગરિમા મૂકી છે અને આ નામના તોલે બીજું કોઈ આવે નહીં. એમ તો કે હા, હરિભક્તોને સંતો સમજાવે કે આ નામનો એટલો મહિમા છે કે આ જગતની અંદર બીજું કઈ વાત ન આવે. સંતોએ દ્રષ્ટાંત આપ્યું કે પર્વત બાપા જયારે પોતાની વાડીએ હતા અને પર્વત બાપાને એમ થયું કે કચ્છ અવતાર કેવો હશે, નૃસિંહ અવતાર કેવો હશે, મત્સ્ય અવતાર કેવો હશે, જોવાનું મન થયું. ત્યારે ઇતિહાસ બોલે કે પર્વત બાપા આવો સંકલ્પ કરે
અને એવા ભગવાનના ખરા ભક્ત પર્વતભાઈને અવતારો દર્શન આપે. નૃષિ અવતાર દર્શન આપે, મત્સ્ય અવતાર દર્શન આપે. અને પર્વત બાપા ઉભા હોય, ફરતી કોર ભગવાન બોર્ડર વાળે. અને અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ ઈ બોર્ડરની વચમાં આવે. ધીમે ધીમે કરી નૃષિ અવતાર હોય, મત્સ્ય અવતાર હોય, ભગવાન સ્વામિનારાયણ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનની અંદર બધા લીન થાય. સંતો કે સાંભળો, આ અવતાર કોઈ સામાન્ય નથી. આ અવતાર, આ કેવો અવતાર છે? તો કે એ સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. હે સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. હરે સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. હે સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. આ નામની જાહેરાત કરી ભગવાન સ્વામિનારાયણ. પછી મહારાજે બધાને આજ્ઞા કરી, સંતો હવે તમે ગામડે ગામડે જાઓ, જીવાત્માને ભગવાનનું ભજન કરાવો. અક્ષરધામ આખું ખાલી પડ્યું છે. કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય, એવા કરોડો મનવારા અક્ષરધામમાં લઈ જવાના છે. જાઓ, ભજન કરાવો. ભગવાન ફરતા ફરતા કાલવાણી આવ્યા. ક્યાં આવ્યા? માળિયાની બાજુમાં કાલવાણી. ભગવાને 500 પરમહંસોને દીક્ષા આપી. અને ત્યારે સભા ભરાઈને ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. અને અગતરાયથી ભીમ બાપા આવ્યા. કોણ આવ્યું? અગતરાયના ભીમ બાપા. સભા ચાલુ હતી ત્યારે ભીમ બાપાએ કીધું કે મહારાજ, અમારા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એવો નિયમ છે. મહારાજ કે શું નિયમ છે? તો કે જ્યારે કોઈ રાજા ગાદી ઉપર બેહે ને ત્યારે જૂના જે કેદી હોય ને જેલની અંદર, એ કેદીને એની સજા માફ કરીને મુક્ત કરી દે. મહારાજ કે એમ? તો કે હા, કારણ કે નવો રાજા ગાદી ઉપર બેઠો. મહારાજ કે હારો નિયમ છે. ભીમ બાપા કે પણ નિયમ હારો છે, તમે અમલ કરો ને. મહારાજ કે હું ક્યાં કોઈ ગાદી ઉપર બેઠો છું? રાજા હોય એ તો ગાદી ઉપર બેહે, હું ક્યાં કોઈ ગાદી ઉપર બેઠો? ભીમ બાપા કે રાજા રાજાની ગાદી ઉપર બે, તમે ધર્મની ગાદી ઉપર બેઠા છો. તમે ધર્મની ગાદી ઉપર બેઠા, તમે ધર્મના રાજા કેવા. મહારાજ કે ઈ વાત સાચી, રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠો. તો મહારાજ, રામાનંદ સ્વામીની ગાદી તો ધર્મની ગાદી છે, એની ઉપર તમે બેઠા છો. આ સંપ્રદાયના તમે ધણી છો. મહારાજ કે પણ અહીંયા ક્યાં જેલ છે? અહીંયા ક્યાં કોઈ કેદી મુક્ત છે કે હું કોઈને મુક્ત કરું? મહારાજ ભીમ બાપા કે હું આ લોકના કેદીની વાત નથી કરતો. આ નરકમાં જે પાપી જીવ પીડા છે એ મહારાજ તમારા ગુનેગાર છે. એ નરકની અંદર હજારો, લાખો, કરોડો, અરબો જીવાત્મા અત્યારે સજા ભોગવે છે. મહારાજ એને મુક્ત કરો ને. મહારાજ કે પણ એ નાનું નાનું કામ અમારું થોડુંક છે. ભીમ બાપા કે તો કેનું છે? તો કે આ સ્વરૂપાનંદ સ્વામી છે ને, એ નરકમાં જાય ને, ત્યાં જઈને હાકલ પાડે ને, ત્યાં નરકના જીવ વયા જાય બધા બદ્રિકાશ્રમમાં તપ કરો. સ્વરૂપાનંદ સ્વામી તો ભજન કરતા હતા. કે મહારાજ હું તમે ભગવાને મોટા અને વાતુય મોટી. મહારાજ કે હા, ઈ સામર્થ્ય તમારામાં છે સ્વરૂપાનંદ સ્વામી. મારી આજ્ઞા છે કે નરક કુંડમાં જાઓ, અને નરક કુંડમાં જાય અને જીવાત્માને બદ્રિકાશ્રમ મોકલી દો. સ્વરૂપાનંદ સ્વામી કે વયો તો જાવ, પણ ન્યા જઈને મારું માને કોણ? તો કે તમારે કઈ મનાવવાનું નથી. ન્યા જઈ હું કહું નહીં બોલવાનું છે. તો કે હું બોલવાનું? તો કે ન્યા જઈને તમે એમ બોલજો. હું? ન્યા જઈને તમે એમ બોલજો. હું બોલવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા થયો. સ્વરૂપાનંદ સ્વામીએ ભગવાનનું નામ લઈને સીધા યમલોકમાં નરકમાં જોયું. ત્યાં તો હજારો લાખો કરોડો જીવ પોતાની સજા ભોગવે છે. સ્વરૂપાનંદ સ્વામી કે ભગવાને કૃપા કરી મને નિમિત્ત બનાવ્યો. હું બનાવ્યો? ભગવાને મને નિમિત્ત બનાવ્યો. એટલા જીવનો આજ બદ્રિકાશ્રમમાં ઉદ્ધાર થાય. અને બધાય જીવ સજા ભોગવતા હતા, કરેલા કર્મના બદલા ચૂકવતા હતા. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી જઈને કીધું, હે જીવો, આજ તમારો ઉદ્ધાર થઈ જાય. કારણ કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ કળિયુગમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર લીલા કરે છે. બધાય પાપી જીવ હતા, રાજી થયા, અમને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે હું જે ધૂન બોલું ને એ ધૂન બધાય ઝીલજો. પાપી લોકો જીવાત્મા હતા, એ કે અમે ગાવ ગાવ અમે ઝીલીએ. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી. કઈ? હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. હરે સ્વામી નારાયણ. આપણે ગાઓ પ્રેમ से તાલી के साथ 10 મિનિટ. જય હો નારાયણ નારાયણ. ઓ સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. હરે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ. આ બાજુ સ્વરૂપાનંદ સ્વામી મહામંત્રની ધૂન કરે અને યમના બેઠેલા નરકમાં બેઠેલા પાપી લોક બધાય ધૂન ઝીલે. ધીમે ધીમે એક જણો બહાર નીકળે, વિમાનમાં બેહી બદ્રિકાશ્રમમાં જાય. થોડીક વાર થાય યમલોક ખાલી થઈ જાય, નરકના કુંડ ખાલી થઈ જાય અને હજારો લાખો જીવાત્માને બદ્રિકાશ્રમનું સ્થાન મળી જાય. શું મળી જાય? આ મહિમા ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનો છે. આપને તો આખા ભગવાન મળ્યા છે. હે કેવા ભાગ્યશાળી છીએ આપણે બધા. આપણે અત્યારે કેટલા ભાગ્યશાળી. સ્વામિનારાયણ ભગવાન મેળા, ભગવાને પધરાવેલા દેવો મેળા, સીધી લીટીના વારસદાર આચાર્ય ધર્મકુળ પરિવાર મેળ્યું, ભગવાનનું આ ધર્મકુળ આશ્રિત મંદિર મેળ્યું. સાક્ષાત સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. એ ઘનશ્યામ મહારાજના શણગારના દર્શન થાય. આપને સભા સત્સંગ કરવા સાંભળવાનો લાભ મળ્યો. અને સભા સત્સંગના જીવનો ખાડો પૂરા હે ને એટલે હમણાં થોડીક વારમાં પાછો દેહનો ખાડો, એટલે નાસ્તો દૂધ ને એવું બધું. હે સ્વામિનારાયણના રાજમાં તો લીલા લેર છે હો બાપા. હે કેવી મજા આવે. અને કાંઈ ઉપાધિ ખરેખર હાલો. જો તમે એટલા જણા બેઠો, કોઈને ઉતાવળ ખરી? કારણ કે એવો કોઈનો ધંધો જ નથી કે ભાઈ જઈને જલ્દી ધંધો કરી. અને એની સામે પાછો એવો નબળો ધંધો નથી કે રાત્રે ભેગું ન થાય. ભજન કરી હગ્યે, મંદિરે જઈ હગ્યે, સભા સત્સંગમાં જઈ હગ્યે, માર્ગ સ્નાનમાં નાઈ હગ્યે, ખાઈ પી હગ્યે, અને છતાં હાંજે હુઈએ તો આપણો સરવાળો ગામ કરતા હારો થઈ જાય. આને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું કહેવાય. શું કહેવાય? જો આપણે હાવ શાંતિથી બેઠા, કાંઈ ઉપાધિ. બાકી તો ધંધા બધાય છે ને, મારે છે ને તમારે છે, બધાય ધંધા છે. બેઠા બધાને ધંધા છે ને, ધંધા વગરનો ગ્રસ્ત હારોય ન લાગે. પણ છતાં મોતથી બેઠા છે. આપણે અડધી કલાકમાં સભા વિરામ કરી, પણ કદાચ કલાક કરીએ, 1.5 કલાક કરીએ તો ઉપાધિ જ નથી. શું કરવા? કારણ કે આપણે સ્વામિનારાયણના હાથે બેઠા છીએ, સ્વામિનારાયણના શરણે બેઠા છીએ. અને આપણું બાવડું ભગવાન સ્વામિનારાયણે પકડ્યું છે. કેને પકડ્યું છે? કાલવાણી અંદર બીજી પણ એક લીલા કરી ભગવાન. આપણું જે કીર્તન છે ને, એટલે 2 કડી કીર્તનનું વિવેચન કરીને પછી ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામી કે ને પછી એવી સામર્થ્ય વાવરી કે મહારાજ ધારે નહીં એને સમાધિ કરાવે. શું કરાવે? હવે સમાધિ વસ્તુ એવી હતી કે બધાયથી ન થાય ને. આપણા સંપ્રદાયની અંદર 3 જ તત્વ એવા હતા જે સમાધિ કરાવી શકતા.
બાકી બીજું કોઈ સમાધિ નહોતું કરાવી શકતું. કોણ કોણ? એક ભગવાન સ્વામિનારાયણ. સમાધિ એટલે એક જાતનું કોમા, તમને કોમામાં મોકલી દે. પછી એમાં એવું નહીં મહિનો, 2 મહિના, 3 મહિના. માંગરોળની અંદર તો ભગવાન સ્વામિનારાયણ જેમ ખાંડના થપ્પા કરીએ ને ગુણના, એવી રીતે ભગવાને હરિભક્તોના થપ્પા કર્યા હતા. 3 મહિના 4 મહિના થાય ને ત્યાં ધમભાઈ જાય. એ કે મહારાજ મારો છોકરો 3 મહિનાથી અહીંયા તમે એને સમાધિમાં નાખ્યો છે. ધમભાઈનો છોકરો જાય કે મારા પપ્પાને તમે મહારાજ 3 મહિનાથી મારા બાપુજીને તમે અહીં રાખ. મહારાજ કે નામ બોલો. તો કે ધર્મેશભાઈ રાયચુરા. મહારાજ કે હા, ઈ કેસ આવેલો છે. મહારાજ કે આમાં દેખાય જોવો તો આખો થપ્પો પડ્યો. મહારાજ આમાં કેમ વર્તાય? એટલે મહારાજ ચપટી વગાડ કે ધર્મેશભાઈ રાયચુરા જે હોય હાજર થાવ. ત્યાં આખો આમ થપ્પો હોય ને માણસ, આ કોઈ દંત કથા નથી, આ બનેલી કથાઓ છે. એટલે ધમભાઈ રાયચુરા વચમાંથી નીકળે તોય થપ્પો તો એમનામ જ હોય ને આમ આડો મેળીને નીકળે. હો એ કે હા મહારાજ, તો તમારો છોકરો લેવા આવ્યો છે. અરે મહારાજ, છોકરા હાટું તો આ જિંદગી કાઢ નાખી. ત્યાં અક્ષરધામમાં એવી મજા આવતી હતી, અહીંયા મને ક્યાં પાછો બોલાય. આવું સમાધિ પ્રકરણ ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ વાર ક્યાંય હકાવ્યું હોય અને સર્વોપરીપણું ભગવાન સ્વામિનારાયણે કે હું અનંત કરોડો બ્રહ્માંડનો માલિક છું, હું સર્વોપરી ભગવાન છું, એવું સામર્થ્ય મહારાજે ક્યાંય વાપર્યું હોય એવું કોઈ પેલું ગામ હોય તો માંગરોળ. માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાનું સામર્થ્ય છૂટું મૂક્યું. પછી તો મહારાજે લીલા ચાલુ કરી. પછી તો મહારાજ સરદાર અને કારિયાણી કાલવાણી, પછી તો મહારાજે બહુ સર્વોપરીપણું વાપર્યું. પણ શરૂઆત મહારાજે ક્યાંયથી કરી હોય, મોટા સંતો એમ કહેતા કે માંગરોળથી કરી. સમાધિ પ્રકરણ મહારાજે માંગરોળમાં ચાલુ કર્યું. આજે પ્રસાદીની વાવ છે, તમે માંગરોળ મંદિરે દર્શન કરવા જાઓ ને, ભગવાન સ્વામિનારાયણે પોતે ત્રિકમ લઈને એને ખોઈદું છે. આજુબાજુના ગામના સ્ત્રી ભક્તો બધી પાણી ભરવા જતા, ભગવાન સ્વામિનારાયણ જોઈ ગયા. મહારાજ માંગરોળની બજારમાં ઉભા હોય. મહારાજ કે આ બધા બૈરા જ જાય? તો કે મહારાજ પાણીની બહુ તંગી છે, આજુબાજુના ગામડામાં બેડા ભરવા જાય. મહારાજ કે પાણી માંગરોળમાં તો બહુ છે. અરે મહારાજ ક્યાં છે? અને મહારાજે આંગળી સીધીને પેલું ત્રિકમ ભગવાન સ્વામિનારાયણ માર્યું, એને જેને પ્રસાદીની વાવ કહેવાય. આજે માંગરોળના મંદિરમાં તમે જાઓ તો પ્રસાદીની વાવના દર્શન થાય છે. માંગરોળ જાઓ તો અવશ્ય એ પ્રસાદીના વાવના ભગવાન સ્વામિનારાયણે પોતે ખોદાવી છે, પોતે પાણી કાઢ્યું છે. અને આજે અહીંયા આપને પાણીના દર્શન થાય. પ્રસાદીની વાવ અને ત્યાં પ્રસાદીની આંબલી છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ જે ગઢપુરની અંદર લીંબ વૃક્ષની નીચે સભા કરતા ને મહારાજ માંગરોળ જતા, ત્યારે પ્રસાદીની આંબલી નીચે બેહી ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા. જ્યારે પણ તમે જાઓ માંગરોળ, ત્યારે અવશ્ય પ્રસાદીની વાવ અને પ્રસાદીની આંબલીના દર્શન કરજો. અને એક પ્રસાદીની મૂર્તિ છે, તમે મંદિરની અંદર જાઓ ને માંગરોળ, ત્યારે ઘનશ્યામ મહારાજના જે દર્શન થાય ને, એ ભગવાન રામની મૂર્તિ હતી. ભગવાન સ્વામિનારાયણે એને સેવેલા. આ મૂર્તિને ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ રામ સ્વરૂપે સેવેલા. અને ભગવાન જયારે સ્વધામમાં ગયા એટલે રામના ઘનશ્યામ કરી અને મોટા સંતોએ ત્યાં એને પધરાવેલા છે. એટલે ઈ મૂર્તિના દર્શન કરજો. બાળ સ્વરૂપ હાવ નાના નાના એવા ઘનશ્યામ મહારાજની. એટલે માંગરોળ જાઓ ત્યારે આ 3 પ્રસાદીની વસ્તુ છે. કઈ કઈ? એક પ્રસાદીના ઘનશ્યામ મહારાજ, એક પ્રસાદીની વાવ અને એક પ્રસાદીની આંબલી. આના દર્શન અવશ્ય કરજો. આ કથા વાર્તાના માધ્યમથી આપને ખબર પડે કે ક્યાં ધામની અંદર ભગવાને લીલા તો અપરંપાર કરી. આપને બધી યાદ ન હોય, શાસ્ત્રોમાં તો બધું લખ્યું હોય, પણ આપને જેટલું યાદ હોય અને જેટલો પ્રસાદીના ધામનો મહિમા આપણે રાખીએ. મહારાજે વતનામૃતમાં કીધું ને, અમે જે ગામમાં જે સ્થાનકને વિશે લીલાઓ કરી હોય એને કોઈ સંભાળીને રાખે અને અંતકાળે લીલા જો કોઈને યાદ આવી જાય ને, તો તપે ન મળે, વ્રતે ન મળે, જપે ન મળે, અમારી લીલા સંભાળે એને અક્ષરધામનું સુખ મળી જાય છે. એટલે મહારાજે કીધું લીલા ચરિત્રોને વગોળતું રહેવું, કથા વાર્તાને વગોળતું રહેવું. અત્યારે તમે કલાક કથા સાંભળી, પછી ધર્મકુળની કથા હોય, સંતોની કથા હોય, પાર્ષદોની હોય, હરિભક્તોની હોય. આ કથા સાંભળ્યા પછી તરત ગળે ન ઉતરત કાંઈ નહીં, પણ આમાંથી એકાદું ચરિત્ર લઈ અને જીવનમાં વગોળતું રહેવું. શું કરવું? વગોળશો ને તો એનો મહિમા એમાંથી નીકળશે. આપણે ચા હોય, ચા તો બધા બનાવી જશે ને, ભલે પીતા નહીં, આમાં ઘણા મૂકીને ઘણા મૂકવાનું બાકી છે. તો ચાની અંદર તમે જયારે દૂધ નાખો, દૂધમાં પાણી તો પેલા જ નાખી દીધું હોય, એટલે દૂધ નાખો એટલે થોડુંક દૂધ ઉકળે પછી આપણે ખાંડ નાખીએ. ખાંડ થોડીક ભેગી થઈ જાય પછી આપણે ભૂકી નાખીએ ને. હું ચા બનાવું છું દુકાન, એટલે મને ખબર હોય ને. એમાં ભૂકી નાખો ને પછી આપણે એને હલાવીએ કે નહીં હલાવીએ? તો હલાવીને તરત ઉતાર લે નહીં,
એને પેલા 2-3 વખત ઉભારો કરીને પછી ધીમા ગેસે એને પાકવા દે. એ જયારે ધીમો ગેસ હોય પછી આપણે એને ચમચો લઈ અને આમાં ફેરવીએ કે એટલે ધીમે ધીમે જે સફેદ દૂધ હતું એ ભૂકી અને ખાંડ હારે ભરતા ભરતા થોડુંક થોડુંક લાલ થતું જાય. શું થતું? જેમ હલાવો એમ વધુ લાલ થતું જાય. તમે સમજા આખી વાત? સમજા? અને છેલ્લે પછી વ્યવસ્થિત હલાઈ નાખવાનો એટલે કાયદેસરનો લાલ કરલ થઈ જાય એટલે આપને ખબર પડી જાય કે હવે આ ચા બની ગઈ છે. અને એ પછી ચા ઉતારી. પણ ચા બની ક્યારે? નાખ્યું ત્યારે તો સફેદ દૂધ હતું, પણ એ લાલ ક્યારે થયું? એને હલાયું. શું કર્યું? એને હલાયું. એમ કથા, વાર્તા, સભા, સત્સંગ, ભગવાનના ચરિત્ર અંદર નાખ્યા પછી તમે એને એમનેમ જ રહેવા દેહો અને એને હલાવશો નહીં તો એ અહીંયા પડ્યા રહે. એમાં કઈ બીજો ફેર નહીં પડે. તમે સમજ્યા? પણ એને તમે હલાવ્યા રાખશો એટલે કે વગોડ્યા રાખશો તો ધીમે ધીમે એ લાલ થાય. એમ જેમ દૂધ મટી અને ચા બની જાય ને એમ આપણા જીવનમાં આવી રીતે કથા વાર્તા જાહે ને તો શાંતિથી પડી છે, પણ એને વગોડશું ને તો આપણા જીવનમાં એનું પરિવર્તન આવશે ને પરિવર્તન આવે એટલે પરિણામ આવે ને આવે. એટલે વગોડવી છાશનું વલોણું વળવતા ખબર છે ને ગેલડા હું કરો વલણતા એમાંથી માખણ નીકળે. એટલે જેટલું તમે વલોવશો, જેટલું તમે ઘોળશો, જેટલું તમે હલાવશો, જેટલું વગોડશો એમાંથી કઈક મીઠાશ નીકળશે. કાલવાણીની અંદર ભગવાન સ્વામિનારાયણ સમાધિ પ્રકરણ હલાવતા હતા માંગરોળ આજુબાજુના ગામમાં. હવે એ સમયમાં રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સત્સંગની માં કહેવાય. હવે ભુજ બાજુ સત્સંગ કરાવતા હતા અને આ બાજુ તો મહારાજે એવું સર્વોપરીપણું વાપર્યું અને વાત આવતી હતી 3 તત્વ જેવા હતા જે સમાધિ કરાવી શકતા હતા. એક તો ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવી હતા, એક રામાનંદ સ્વામી, અને ત્રીજા અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય ત્રીજની જાતિને જ્યાં ઉપજ્યા ભક્ત કામ, સદગુરુ વર્ય યોગીરાજ ગોપાળાનંદ સ્વામી. એક એની એવી સામર્થ્ય હતી ભગવાન સ્વામિનારાયણને લઈને કે એ પણ સમાધિ કરાવી હતા. બાકી ચોથું કોઈ નહીં. આ 3 તત્વ ભગવાન રામાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ ત્રણેય સમાધિ કરાવી હતા. અને ગોપાળાનંદ સ્વામી સમાધિ કરાવી હતા એનું પ્રૂફ આજ 18 વર્ષના સંકટ દૂર કરે, 18 વર્ષનું કષ્ટ દૂર કરે. અમેરિકામાં રહેતો હોય અને અમેરિકામાં બેઠો બેઠો મોબાઈલની અંદર સાળંગપુર સર્ચ કરે. સાળંગપુરની અંદર દાદો બેઠો હસતા મોઢે હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજની મૂર્તિ એ મોબાઈલની અંદર બહાર કાઢે. અમેરિકામાં દુખી થતો હોય, અમેરિકાની અંદર એને કઈ રોગ થયો હોય અને સાળંગપુર સર્ચ કરી હનુમાન દાદાનો ફોટો મૂર્તિ કાઢી અને અમેરિકાના હોસ્પિટલમાં કરોડપતિ માણા હોય, અરબોપતિ માણા હોય અને મૂર્તિ જોઈને એમ કે હે કષ્ટભંજન દેવ મારું કષ્ટ દૂર કરજે, હું સાળંગપુર આવીને ત્યારે જોડ શ્રીફળ તને ધરી જાય. એટલો સંકલ્પ કરે ને તો હનુમાન દાદો સાળંગપુર મૂકી અને અમેરિકા જોડ શ્રીફળમાં પૂગી જાય. હું પૂગી જાય? હે જોડ શ્રીફળમાં. આવા પરચા કેટલા? તો કે લખવા બેહો ને લખવા તો ગણી જ નથી હકાય. અને ગણી ન હકાય એની સંખ્યા કેટલી હોય ખબર છે? કરોડો અરબોમાં. અને સાળંગપુરનો દાદો એટલે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ એની 18 વર્ષ પાછું ગમે ને જવાનું છૂટ, ગમે. અને પાછા મહારાજનો પ્રતાપ કેવો! ભગવાન સ્વામિનારાયણ કે સાળંગપુરની અંદર કોઈ પણ જીવાત્મા દેહ મૂકે, કોઈ પણ જીવાત્મા, મહારાજનો કોલ જોજો, સ્વામિનારાયણ ભગવાનનો કોલ. સાળંગપુર ઉપર એટલા રાજી ભગવાન મહારાજ કે આ સાળંગપુર ધામ એવું છે કે આ ગામની અંદર કોઈ પણ મનુષ્ય જીવ છોડે ને એને યમના તેડા જ નહીં, એને યમના જ નહીં, એને યમનું જોગ જ ન થાય. લે તો ઓલા હરિભક્તો હતા ને મહારાજ આ કોલ આપ્યો ને હરિભક્તોએ કીધું ઈ કે મહારાજ હાલો યમના તેડા સાળંગપુરમાં નહીં, પણ અમે તો ખેડૂ માણા, 2 કિલોમીટર આખી મારી વાડી છે, તો સાળંગપુર થી હું આગો હોય બપોરે બળદ આગતો હોય મારું અંતકાળ આવે તો મારે શું સમજવાનું? હું તો રેસિડન્ટ તો મારું સાળંગપુરનું છે, ચૂંટણી કાર્ડ તો મારું સાળંગપુરનું છે, પણ મારી વાડી 2 કિલોમીટર આખી છે, તો શું કરવાનું? મહારાજે કીધું કે સાળંગપુરમાં રહેતો હોય અને વાડીએ હોય અને સાળંગપુરનું જ રેસિડન્ટ હોય ને ચૂંટણી કાર્ડ હોય, મહારાજ કે એને યમના તેડાની જાવ, બસ હાલો રાજી થાવ. લે મહારાજે કીધું સાંભળો,
અમારા ગયા પછી આ સાળંગપુરનો એટલો મહિમા થાય. મહારાજ પોતે બોલ્યા છે હો. અહીંયા એક મોટું મંદિર બંધાય. ભગવાન સ્વામિનારાયણ પોતે આશીર્વાદ દીધેલા છે હો. સચ્ચિદાનંદ આપણે સંતોની વાતમાં લખ્યું છે. સાળંગપુરમાં બહુ મોટું મંદિર થાય અને સાળંગપુરનું સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી નામ બહુ મોટું થઈ જાય. અને સાળંગપુર તો સાળંગપુર છે એમ ભગવાન સ્વામિનારાયણ મહિમા ગાતા હતા ને, એટલે જીવા ખાચર ને એના દીકરા અમરા ખાચર, બીજા ગામના પટેલ ને મહારાજ એટલું બધું મહિમા હતા. મહારાજ કે સાળંગપુરનો જોટો નહીં મળે. તમે જોજો તો ખરી, સાળંગપુર તો સાળંગપુર એમ મહારાજ કહેતા હો. એમ મહારાજ તો કે મહારાજ કે અહીંયા મોટું મંદિર બંધા હે, અહીંયા યમના તેડા નહીં થાય. અને સાંભળો, અહીંયા જે મંદિર બંધા હે ને એની ધજાના કોઈ દર્શન કરશે ને એનો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ કે અમે કરશું. વિચાર કરો. અને એ સાળંગપુરના હનુમાનજી મહારાજ મહારાજ ધામમાં ગયા. અમરા ખાચરે પ્રાર્થના કરી, જીવા ખાચરના દીકરાએ. અને ગઢડા રઘુવીરજી મહારાજ ઉત્સવ કરતા હોય અને રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરે કે જાઓ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ અને અમરા ખાચરની પ્રાર્થના પૂરી કરો. અને ગોપાળાનંદ સ્વામીને એક દેવ બહુ વાલા હતા. અને આપણા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ જેટલા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને એટલી કોઈએ નથી કરી હો. હજી તો ઘણા હનુમાનજી મહારાજનો આપણે મહિમા બહાર નથી કાઢ્યો. બાકી શાસ્ત્રોમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજની સેવા અને હનુમાનજી મહારાજની સ્થાપના કરીને એવા તો ઘણા મંદિર છે. અને ગોપાળાનંદ સ્વામીને વાલા દેવ હનુમાનજી મહારાજ અને એને સાળંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરવાનું નક્કી કર્યું. અને ભાઈ જે સમાધિ કરાવી હગે એ પ્રાણે પૂરી હગે ને, હે જે સમાધિ કરાવી શકતા હોય એ પ્રાણે પૂરી કરી હગે. અને 1905 આસો વધી, કોને ખબર છે કઈ તિથિ છે ધમભાઈ? આસો વધી એવું જ કઈક છે નહીં? 1905 અને સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને એવા બળિયા દેવ આપ્યા જેનું આપણું આખું સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ લઈ શકે. અને હું તો ગૌરવથી એટલું કહી શકું કે 18 વર્ષનું જે કાંઈ સંકટ હોય ને કષ્ટ હોય ને, અને આજે આખા વિશ્વમાં કોઈ પ્રતાપી હનુમાનજી મહારાજનું નામ લેવાનું મન થાય અને કોઈને નામ લેવું હોય ને તો કેનું લેવું પડે? કષ્ટભંજન દેવ, કષ્ટભંજન દેવ. અને પાછા સંત તુલસીદાસે લખ્યું ને, અને સંપ્રદાયના ધર્મકુળ, આ ધર્મકુળના કુળ દેવતા છે કષ્ટભંજન દેવ. એ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના એ કુળ દેવતા છે. કોણ છે? અને સંત તુલસીદાસ લખ્યો, સંકટ કટે મીટે સબ પીરા, સંકટ કટે મીટે એ સંકટ કટે મીટે સબ પીરા, સંકટ કટે મીટે સબ પીરા. સંત તુલસીદાસ કે એવું કોઈ સંકટ ન હોય અને એવી કોઈ પીડા ન હોય. આ એક નામ જપો ને, એક નામ, તો એવું કોઈ સંકટ નથી કે તમારું સંકટ દૂર ન થાય. એવી કોઈ પીડા નથી કે તમારી પીડા દૂર ન થાય. સંત તુલસીદાસ લખ્યો, હે સંકટ કટે મીટે સબ પીરા, હે સંકટ કટે મીટે સબ પીરા. મને એક વાત યાદ આવી ગઈ. આજે આપણે જ્યાં ચોપાઈ ગયા ને એ હનુમાન ચાલીસાની છે. જો કે બધાને ખબર છે, ધમભાઈ જેવા બેઠા, કનુ બાપા બેઠા, એટલે ખબર છે હનુમાન દાદા હાટું તો જીવન જીવે છે આ બધા. જોતા તાલીઓથી વધાવો. કારણ કે અજર અને અમર દેવ તો એક જ છે. રાત્રે 3 વાગે કોઈ દીવો લઈને જાતો હોય ને પછી મૂર્ખો હોય ને પૂછે કે આ કેનો દીવો છે. રાત્રે 3 વાગે કોઈ દીવો લઈને જાતો હોય એટલે મૂર્ખ હોય ને પૂછે ભાઈ કેનો દીવો છે. કેવાનું પૂછવાનું ન હોય, એ હનુમાનનો જ હોય. કારણ કે એનો દીવો ગમે ત્યારે થાય. આપણે મહારાજને રાત્રે પોટાડીએ પછી પડદો ખોલાય, પછી સવારમાં મંગળામાં ખુલે કે ન ખુલે? હવેલીમાં ઠાકોરજીનો પડદો પાડી દીધો હોય પછી સવારમાં મંગળામાં જ ખુલે. પોઢાડ્યા પછી કઈક ઘડીએ કોઈ ખોલ નાખે કે હાલો હાલો કઈ વાંધો નહીં, જાગો નહીં હાલે.
પણ હનુમાન દાદાનું મંદિર હોય, આપણે અહીં જો ગામમાં હનુમાન દાદાનું મંદિર છે, ડેલીએ તાળું મારી દીધું, સારીએ હનુમાન દાદાને પડદો રાખ્યો માર્યું. રાત્રે 2 વાગે તમને મન થાય કે દર્શન કરવા છે, પડદો ખોલો ને દીવો કરો, એટલે હનુમાન દાદા હામાં. શું કરવા હામાં? ઈ કે આવો, સંકટ લઈને આવો, કષ્ટ લઈને આવો, દુઃખ લઈને આવો. આ ગદા મેં એટલે જ રાખી છે, મારું અંતરથી મને કોઈ યાદ કરે, હનુમાનજી મહારાજ કે, અને મને કોઈ યાદ કરે કે ન કરો. પાછા હનુમાનજી મહારાજ આમ બોલે, હો, મને કોઈ યાદ કરો કે ન કરો, પણ મારા ધનુષ વાળા રામને કોઈ યાદ કરે ને, એની પાસે કોઈ પ્રાર્થના કરે ને, તો પ્રાર્થના પૂગે ન પૂગે, પેલા તો ગદા લઈ અને જે ભક્તોએ પ્રાર્થના કરી હોય ને એનું સંકટ હું દૂર કરી નાખું. હું મારા રામનું નામ કોઈ લે. સંત તુલસીદાસ કે કોઈ રામ નામ ભૂલે ચૂકે લે, મારી ચામડી કાઢી એના જોડા બનાવીને એના પગમાં નાખ. હનુમાન ચાલીસા મોટે આવડતી હોય આંગળી ઊંચી કરજો. કેટલા જણાને આવડે છે? ભોલા ને સાહેબ ને. તમે ભાઈ આંગળી ઊંચી કરો, તમને નથી આવડે? નહીં, એમ આંગળી ઊંચી કરવી પડે ને, લે રેવું બધાય ભેગું પડે. આવડે ભલે ને આવડે. અચ્છા, અડધાને આવડે છે ને અડધાને નથી આવડતું. ઓનલાઈનમાં તો કોઈ આંગળી ઊંચી નથી કરવાનો, પણ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જે સંપ્રદાયને માનતા હોય, રામ સંપ્રદાયને માનતા હોય, કૃષ્ણ સંપ્રદાયને માનતા હોય, શિવપંથી હોય, રામાનંદી હોય, માતાજીના ઉપાસક હોય, ની પૂજા કરજો, પેટ ભરીને બધાને દાન દક્ષિણા કરજો, પેટ ભરીને બધાની સેવા કરજો. પણ એટલો સંકલ્પ તો જરૂર કરજો કે આખા દિવસમાં 2 હનુમાન ચાલીસા તો કરવી ને કરવી. એટલો સંકલ્પ કરજો. અને મોઢે હોવી જોઈએ. હિન્દુનો દીકરો હોય એને હનુમાન ચાલીસા મોઢે હોવી જોઈએ. અને યાદ ન રહે એવું બાનું કોઈ કાઢશો માં. હિસાબ બધાને યાદ રહી છે. કોની પાસે કેટલા લેવાના છે, કેટલા દેવાના છે, બધું યાદ હોય છે. ઘરનો વ્યવહાર યાદ હોય છે. લગ્ન હોય ત્યારે કંકોત્રી કોને દેવી, કોની કાપી એ યાદ હોય. તો હનુમાન ચાલીસા યાદ ન રહે? ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ અને હનુમાનજી મહારાજની એવી સામર્થ્ય છે કે જે કોઈ અંતરથી, જેમ ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે વતનામૃત કોઈને તરત મગજમાં નહીં બેહે, પણ જો વતનામૃત વાંચ્યા જ રાખશે, મહારાજ કે અક્ષરધામમાંથી એના શબ્દનો અર્થ અમે હરિભક્તોને પ્રેરણા કરીને સમજાવી દો. એમ હનુમાન ચાલીસા છે. કદાચ આપને એમ હોય કે અવડી મોટી ચોપાઈ કેમ યાદ રાખવી, તો સાંભળો, હનુમાન ચાલીસા રોજ વાંચ્યા જ રાખશો ને, 5 દી, 15 દી, મહિનો દી, હનુમાન દાદાના એવા આશીર્વાદ છે કે કોઈને હનુમાન ચાલીસા જો વાંચતા હોય તો હું એવું બળ આપી કે એને હું કંઠસ્થ કરી દે. હું કરી દે? એટલે આ દુઃખની વાત છે. જો આમાં અડધા અહીંયા બેઠા ને અડધાને હનુમાન ચાલીસા, ભલે હનુમાન ચાલીસા કરતા હશે, એ તો ખબર જ છે કે બધા કરતા હશે, પણ મોઢે નથી ને, એ દુઃખની વાત છે. મોઢે તો હનુમાન ચાલીસા હોવી જ જોઈએ, કેમ ન હોવી જોઈએ? એટલે બધા હરિભક્તોને વિનંતી, આજ પૂનમને દિવસે સંકલ્પ કરજો કે હનુમાન ચાલીસા ન કરતા હોય તો 2 કરવી, કરતા હોય તો કંઠસ્થ કરી લેવી. શું કરી લેવી? કારણ કે તમે હનુમાન ચાલીસા ગમે ત્યાં કરી શકો. બસમાં બેઠા હોય અને 5 મિનિટ પ્રાર્થના કરવી તો 2 હનુમાન ચાલીસા કરી નાખો, 1 હનુમાન ચાલીસા કરી નાખો. અને વાર કેટલી લાગે? 2.5 મિનિટ થાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર તેવું લોક જાગર, રામદૂત અતુલિત બલધામ. પણ હનુમાન ચાલીસા કરો ને ત્યારે પાછું એક બીજું ધ્યાન રાખવું, તાણીને કરવી. શું કરવી? આમ બળથી કરવી. કારણ કે હનુમાનજી મહારાજને શ્રાપ છે કે જ્યાં સુધી એની તાકાત એને યાદ ન કરાવો ને ધમભાઈ, ત્યાં સુધી પાછા એ કામ ન કરે. આવો શ્રાપ છે. હનુમાન ચાલીસા કરવી ને તો બળ વગરની ન કરવી. બળ વગરની કેને કહેવાય? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજા. છે હનુમાન ચાલીસા. પણ હનુમાન દાદા કે તું હુઈ જા ને હું હુઈ જાવ, તું હુઈ જા ને. પણ કરવાની કઈ રીતે? એમાં આજ શનિવાર છે. જો આ બધું મેળે મેળ છે ને, કરી નાખવી ને તાણી. શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવર વિમલ જસ, જોદાયકો ફલચારી, બુદ્ધિહીન તનુ જાની કે, સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ. લ્યો તમભાઈ લ્યો. એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા,
अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन वर्ण विराज सुबेसा कानन कुंडल कुंचित केस हाथ ब्रज और ध्वजा विराज आने मुंज जनेऊ सांझ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवन विद्यावान गुणियत जातु राम काज करिबे को आतु प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह गावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सारे रामचंद्र के काज सवार लाय सजीवन लखन दिवाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यस गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीजा नारद सारद सहित अहिंद यम कुबेर दिगपाल जहाते कभी कोविद गई सके नहाते तुम उपकार सुबह किन्ना राम मिलाए राजपथ दिन तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युद्ध जो जन पर भानु लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेरे मुख माई जल दिलांद गए अचरज नाई दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो जन आज्ञा बिनु बेसारे सब सुख लहे तुम्हारे डरना तुम रक्षक को डरना आपन तेज समारो आपे तीनों लोक हाके चकापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना नाश रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पा चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाय और देवता चिन्ह धरे हनुमत से ही सर दुख करे संकट कटे मिटे सब बेरा जो सुमिरे हनुमंत बल्लभे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होय जो यहाँ पढ़े हनुमान चालीसा होय सीता की गौरी तुलसीदास सदा हृदय रागी जय नाम हृदय माटे पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसव सुरभूप बोलिए हनुमान जी महाराज की जय श्री कष्ट भंजन देव की जय। ખૂબ ભગવાનની કૃપા કહેવાય ને. જો આજ શનિવાર છે ને મેળે મેળ છે, પૂનમ શનિવાર, એટલે બધા સંકલ્પ કરી લેજો. મોઢે ન આવડતી હોય એ કંઠસ્થ કરવાનો સંકલ્પ કરજો, અને કરતા હોય તો 2 હનુમાન ચાલીસા, 3 કષ્ટભંજન હનુમાન ચાલીસા એવી કરવી ને કરવી આખા દીમાં ગમે ત્યારે. અને વિશેષ તો હવારમાં તમે જે કાંઈ પૂજા અર્ચના કરતા હોય ત્યારે કરી અને એ ઘરમાં શાંતિથી બેહી મોબાઈલ 10-15 મિનિટ બંધ કરી સાયલેન્ટ કરી અને હનુમાનજી મહારાજ પાસે બેહી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને હનુમાન ચાલીસા ગાવી. આખા દિવસનું જે કઈ કષ્ટ છે ને હનુમાન દાદા ચિંતા કરશે. આપણે પછી હુઈ જવાનું હોય. અને જ્યારે ક્યાંય રસ્તો ન મળે ને, હું તો ઘણા હરિભક્તોને કહું કે જ્યારે ક્યાંય રસ્તો ન મળે જીવનમાં એમ થાય કે આપણું સંકટ કેમ ઓછું નથી થતું, કષ્ટ કેમ ઓછું નથી થતું, ત્યારે મારી 2 જ સલાહ હોય. એક જન્મંગલના પાઠ આપણે કહીએ, મોટા સંતોની આજ્ઞા, ધર્મકુળ પરિવારની આજ્ઞા કે જન્મંગલના પાઠ કોઈ કરે, કોઈ ભગવાનની 2 માળા કરે, અને એવું ઘરમાં કોઈ સંકટ હોય, એવો કોઈ રોગ હોય, એવી કોઈ આદિ વ્યાધિ ઉપાધિ હોય, ત્યારે આડા હવડા બીજે ત્રીજે ક્યાંય ફાફા ન મારશો. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરજો, હનુમાન ચાલીસા કરજો, અને હનુમાનજી દાદાને એમ કહેજો કે હે સંકટ મોચન, હે કષ્ટભંજન દેવ,
મારા બાપ, મારા દાદા, મારું કષ્ટ, મારું સંકટ દૂર કરો. અને અજર અને અમર દેવ એવા કે તમે હજી પ્રાર્થના પૂરી કરો ન કરો, આ હનુમાનજી મહારાજ તમારા બધાય સંકટ દૂર કરી અને તમને ભગવાનના શરણે મૂકી દે. આ બહુ મહિમા છે. હનુમાન દાદાનો મહિમા તો આપણે હું ગાયે હે, અને ગાવાની કોઈની સામર્થ્ય નથી. સંત તુલસીદાસ કે એટલો મહિમા લેખા પછી એમ થાય કે હજી ઘટે, હજી ઘટે, હજી ઘટે. આપણે 5-15 મિનિટમાં તો ઘટે હું ચાલુ જ નથી કર્યું. સંત તુલસીદાસ જેના રંગમાં રંગાઈ ગયા, એ હનુમાન ચાલીસા લેખા પછી, હનુમાન દાદાનો એટલો મહિમા ગાયા પછી એમ કે હજી મને એમ થાય કે હરકો ન્યાય અપાણો નથી. એટલે બધા હરિભક્તોને આજ પૂનમને દિવસે ને એમાંય શનિવાર હનુમાન દાદાનો વાર, સંકલ્પ કરજો જીવીએ ત્યાં સુધી હનુમાન ચાલીસા કરવી અને કંઠસ્થ કરી અને હનુમાનજી દાદાની ભક્તિ. અને હનુમાન દાદા પાસે માંગવું હોય ને ત્યારે એક વસ્તુ તો અવશ્ય માંગવું કે હે કષ્ટભંજન દે, હે સંકટ મોચન, હે પંચમુખી, હે મારુતિ નંદન, તમે જે દાડે રાજી થાવ ને, તમને જેટલી રામની ભક્તિ કરવાનો હરખ હતો અને તમને જેટલો ભગવાનને રાજી કરવાનો હરખ હતો ને એવો હરખ અમને મળે એવી અમારી ઉપર કૃપા કરજો. શું કરજો? કારણ કે ભક્ત છે હનુમાનજીથી મોટા. અને એક ચરિત્ર બન્યું છે ને, ઓલા નારદજી છે ને, નારદજી વેંકુટમાં આંટો મારવા ગયા, દર્શન કરવા ગયા. તે નામાવલી હાલતી હતી સાહેબ, હરિભક્તોની નામાવલી હાલતી હતી કે ભગવાન પાસે પેલો નંબર કેનો હશે, સમજી ગયા? બધાના નામાવલી હાલતી હતી, બધી ફાઇલ હતી. એ નીચેથી ફાઇલ જોતા ગયા એટલે કોકને પૂછ્યું કે આજે વેંકટમાં આ બધું કેમ એટલું બધું? તો કે નામાવલી હાલે છે કે ભગવાનને સૌથી વધુ ભગત કયો વાલો છે, ભક્ત કયો વાલો છે. નારદજી કે તો આપણું જ નામ હોય ને, આખો દી નારાયણ નારાયણ કરે તો આપણાથી વિશે બીજું કોણ ભજન કરે? બધી ફાઇલ હાલતી હતી ને તે બધાને કોકને પૂછ્યું, આ તો કે આ બધા વારા પડતી. એટલે નારદજી કે પેલી ફાઇલ જ જોઈ લઈએ ને, આપણે તો પેલી ફાઇલ જ જોઈ લે. પેલી ફાઇલ જોઈ ત્યાં તો પેલો જ નંબર હતો નારદ. પછી હાથમાં રે નારદજી ઠાકોરજીના દર્શન કર્યા. નારાયણ ભગવાનને કે મેં નામ જોયું, પેલું નામ જ મારું છે. નારાયણ ભગવાન કે તમારું જ હોય ને, બીજા કેનું હોય? ભગવાને ચોખવટ ન કરી. નારદજી ત્યાંથી નીકળ્યા કે હાલો હનુમાન પાસે જાઓ. આખો દી રામ 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 કરે ને, એને કેતો તો આવું કે નામાવલી હાલે, પેલું નામ ખુદ ગબ્બરનું છે. નારદજી હરિદ્વારના કાંઠે, હનુમાનજી મહારાજ ગંગાના કાંઠે ભજન કરતા હતા, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. નારદજી કે નારાયણ નારાયણ, અરે આવો આવો નારદજી. હનુમાનજી મહારાજ એનું સન્માન કર્યું. તમને ખબર છે હનુમાન દાદા? તો કે હું વેંકુટમાં અત્યારે નામાવલી હાલે છે. શેની? તો કે ભક્તોને બિરદાવે છે, પેલો નંબર ને બીજો નંબર ને ત્રીજો નંબર ને એમ આપે છે. હનુમાન દાદા કે હા, એની પૂછતું નહીં મારો કેટલામો નંબર છે. હારું હારું. હનુમાનજી મહારાજ કે ભગવાન યાદી કરી હારું કહેવાય ને. તો કે આ યાદી કરે, હું નામ જોઈ એવું, તમારું ક્યાંય નામ ન દેખાણું. બધી ફાઇલ જોઈ, તમારું નામ ક્યાંય ન દેખાણું. હનુમાન દાદા કે જેવી ભગવાનની ઈચ્છા. હનુમાન દાદા કે તમારું નામ તો હશે જ ને? તો કે પેલું જ નામ મારું નારદજી લખેલું છે. પછી મેં બીજી ત્રીજી ચોથી ફાઇલ કાઢી, કારણ કે પછી તો જોવું તો પડે તમારું નામ. પણ 15-20 ફાઇલ જોઈ શરૂઆતની, પણ ક્યાંય તમારું નામ હતું? તમારું કઈ નામ નતું. પેલી ફાઇલમાં મારું નામ હતું. પછી મેં કીધું હનુમાન દાદા ક્યાં હિસ્સે જોઈ લો. 15-20 નામ હતી તો હતું નહીં, પછી હું જોઉં. પછી કઈ મેં જોયું તમારી કઈ યાદી નથી, ક્યાંય યાદી નથી એમ. એટલે હવે તમે થોડું તમારી રીતે જોજો એમ નારદજી કે. એટલે હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, યાદી ન હોય. પણ ભગવાન છે ને એક પાકીટ રાખે છે ને એમાં ચિઠ્ઠી રાખે છે. એ ચિઠ્ઠીમાં કોકના નામ હોય. એ તપા કરી તો કે ઈ તપા નથી કર્યો, ઈ તપા નથી કરી. તો કે તો ઈ તપા કર્યો, એમાંય કોકના નામ છે એમ. તો કે હા. નારદજી ક્યાં સીધા ભેગો નારાયણ નારાયણ કરી. હે ભગવાન, તમે કોઈ ચિઠ્ઠી કે પાકીટ રાખો? તો કે હા રાખું. એમાં ચિઠ્ઠી છે? તો કે આ હોય. તો કે લાવો. ચિઠ્ઠી ખોઈ લીધા તો એમાં લખ્યું હતું અંજની પુત્ર સંકટ મોચન હનુમાનજી મહારાજ. હું લખ્યું હતું? હું લખ્યું હતું? હનુમાન દાદા નામ હતું. એટલે નારદજી કીધું કે આ ચિઠ્ઠી કેમ અને આ ફાઇલ કેમ? તો કે જે આ ફાઇલ છે ને, ફાઇલ એમાં જે મને યાદ કરે ને એની નામાવલી છે.
એમાં તમારો પેલો નંબર છે, મને યાદ કરવામાં તમારો પેલો નંબર. પણ હું જેને યાદ કરું એ નામાવલીમાં એક જ નામ છે, અને એ નામ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું છે. તો હવે આપણી ઉપર હનુમાન દાદા રાજી થાય તો શું મંગાય? કે તમારી અરે ભગવાન જે વ્યવહાર કરે ને એ અમારી અરે કરે ને એવું કરો, એમ મંગાય. શું મંગાય? દેશી ભાષા કે તમારી અરે ભગવાન જે વ્યવહાર કરે છે એવો ને એવો વ્યવહાર અમારી અરે કરવા માંડે, એવી અમારી ભલામણ કરવી. અને ઈ ભલામણ થઈ જાય એટલે લક્ષ્મીનો ધણી ભગવાન રાજી થાય, અને નારાયણ જેની ઉપર રાજી થાય ને પછી આ લોકનું તો એની મેળે મેળે આવે. આપણે ઘણી વખત કીર્તનની કડીમાં ગાઈએ છીએ કે ભલે સે નારાયણ નામ કોઈ રે, લક્ષ્મી રાજી થાશે બવતિયા રે. હરે લેશે નારાયણ નામ બહુ રે, લક્ષ્મી રાજી થશે ઘણી બહુ રે. હરે લેશે નારાયણ નામ કોઈ રે, લક્ષ્મી રાજી થાશે બહુ તિયા રે. લેશે નારાયણ નામ કોઈ રે, લક્ષ્મી રાજી થશે બહુ. લેશે નારાયણ નામ કોઈ, ત્યાં લક્ષ્મી તાહે બહુ રાજી રહે. જ્યાં ભગવાનનું નામ લેવાય ત્યાં લક્ષ્મી બહુ રાજી થાય, કારણ કે લક્ષ્મીજી એ પતિવ્રતા નારી છે. જ્યાં એના ધણીનું નામ લેવાતું હોય લક્ષ્મી માં ત્યાં બહુ રાજી થાય. પણ આપણે ઊંધું કરીએ છીએ. શું કરીએ છીએ? નારાયણને રાખીએ બારોબાર અને લક્ષ્મીની પૂજા કર્યા રાખીએ. શું કર્યા રાખીએ? હે લક્ષ્મીમાં, હે લક્ષ્મીમાં, હે લક્ષ્મીમાં. લક્ષ્મીમાં કેવું પતિવ્રતા નારી છે, મારો ધણી ન હોય ત્યાં મારે કેમ રાજી થવું? સમજા તમે આખી વાત? એક કામ કરો, લક્ષ્મીમાં કે મારા ધણીનું ભજન કર્યા રાખો, હું તેની ભેગી જ છું, વાહે જ છું. એ કાંઈ આપે કે ના આપે, મારા ધણીનો મહિમા ગાવ એટલે હું વાહે છું, તમારું કાંઈ ઘટવા ન દો. પણ તમે મારો જ મહિમા ગાવ તો હું એને પૂછ્યા વગર મારે પાણી નથી પીવાતું. પતિવ્રતા નારીનો ધર્મ શું હોય? પોતાના ધણીને પૂછ્યા વગર પાણી ન પીવે. તમે મારી પૂજા કરો ને કંઈક માંગો મારે પૂછવું પડે, અને હું પૂછું ક્યારે? કે તમારી ઉપર ઈ રાજી હોય તો તમે એનું ભજન કરો ને મારું ભજન કર્યા રાખો, તો મારે એને પૂછવું કેમ? એટલે તમે એની એરે સંબંધ હારા રાખો, પછી હું ઈ મારી રીતે હું ફોડી લે. પણ ત્યાં તો સંબંધ હારા રાખો. એટલે આપણે બધાને કેની એરે સંબંધ હારા રાખવાના? ભગવાન. કારણ કે કરતું માં કરતું, અન્યથા કરતું. અને મોક્ષ કોણ આપી શકે એમ છે? કલ્યાણ કોણ કરી શકે એમ છે? એક ભગવાન, એક ભગવાન. હવે 9:45 થઈ ગયા. શું થઈ ગયા? 8:30 સભા વિરામ કર્યું. અને આપણે બધા ગ્રહસ્થો છીએ, બધાને 9, 9:30 દુકાને ખોલવી હોય, બધું કરવાનું હોય. તો આપણે એક કામ કરીએ, કીર્તન વિવેચન નું હતું, જન્મ સુધાર્યો રેહો મારો. હવે જો વિવેચનમાં આપણે જાવું, એ વિવેચનમાં આપણે જાવું તો અડધી પોણી કલાક વહી જાય. કેટલી વહી જાય? અને આપણે અમારે 30 ભગતે પાછું કીર્તન વિવેચન નું બધે નાખ્યું છે, મને કહેતો હતો. પણ આપણે નાખ્યું છે તો એનો ન્યાય કરવો પડે કે ન કરવો પડે? કરવો પડે. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ જે કીર્તનનું વિવેચન અમારે કરવું હતું પણ 8:45 થઈ ગયા, તો આ એકાદશીએ હે મહારાજ આ જ કીર્તનનું વિવેચન રૂપી અમે સભા કરશું, તો અમારી ઉપર તમે રાજી રહેજો અને આપણે અહીંયા સભાને વિરામ કરીએ. ખૂબ ભગવાનની કૃપા છે આપણા બધા ઉપર. તો 2 મિનિટ ધૂન કરી અને સભાને વિરામ, પછી પ્રસાદ લઈને દૂધ પાણી પી અને બધા આપણે છૂટા પડશું. તો તાલી કે સાથ 2 જ મિનિટ ધૂન અને પછી સભાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ હરે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હરે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. હે વડતાલમાં
વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હરે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હે દેવ. જૂનાગઢમાં બિરાજે રાધા રમણ એ દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હીરા તેરા હાર ગોપીનાથજી મહારાજ. હે મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ 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 બધા હરિભક્તોને અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે બધા હરિભક્તોને ભાવથી ગણાય જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. પૂનમનો દિવસ છે, દિવ્ય બધાય ભજન કરજો. બધાને ભાવથી ગણાય જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી, સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ, મહારાજ જય સ્વામિનારાયણ.